નમસ્કાર. શું તમે જાણો છો કે આપણે જે અત્યારે મોડર્ન ફેશનમાં ડ્રેપિંગ સ્ટાઇલોનો ઉપયોગ કરીએ છીએ એ આપણો 5000 વર્ષ જૂનો પહેરવેશ સાડીમાંથી આવે છે. સાડી એ સસ્ટેનેબલ ફેશનનું ઉત્તમ ઉદાહરણ છે. સાડીને કોઈપણ જાતની કાતરથી કાપવામાં કે કોઈપણ જાતની સિલાઈથી સીવવામાં આવતી નથી, છતાં એ બોડીના આકાર પ્રમાણે બંધ બેસતી બેસી જાય છે. આ પહેરવેશ એ ડ્રેપ અને ફ્લુઇડિટીનું ઉત્તમ વિજ્ઞાન છે. આ પહેરવેશ એ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો શરીર માટે એટલું અનુકૂળ છે કે શરીરની ઉર્જાને કંટ્રોલ કરે છે, કારણ કે સાડી એ આખા શરીરને ઢાંકી દેતી નથી, પરંતુ મુખ્યત્વે પીઠ અને પેટનો ભાગ ખુલ્લો રાખે છે, જે હીટ એક્સચેન્જ માટે, એનર્જી કંટ્રોલ કરવા માટે ખૂબ જરૂરી છે. એના ખુલ્લા છેડાઓ અને પ્લેટ્સ જે છે એ હવાની અવર જવર માટે જરૂરી. સાડીને જે સ્ટાઇલથી પહેરવામાં આવે છે તે ચાલવા માટે, બેસવા ઉઠવા માટે બધી રીતે ખૂબ જ અનુકૂળ હોય છે. સાડી જો જોઈએ તો મુખ્યત્વે 3 પાર્ટમાં બનાવવામાં આવે છે: બોર્ડર, બોડી અને પલ્લુ. તો બોર્ડર જે છે એને એક્સ્ટ્રા વોર્પ ટેકનિકથી બનાવવામાં આવે છે, જેથી પૂરી સાડીનો આકાર જળવાઈ રહે. બોડી જે છે એ ટેન્શન કંટ્રોલ કરી શકે એ સ્ટ્રક્ચરથી બનાવવામાં આવે છે. તો સાડી જે છે એ પહેરતી વખતે કમ્પ્લીટ ફિનિશિંગમાં આવે એ રીતે બોડીનું સ્ટ્રક્ચર હોય છે. અને જે પલ્લુ છે એ પલ્લુ જનરલી વજનદાર અને સૌથી કલાત્મક ભાગ હોય છે. તો સાડી એ સસ્ટેનેબલ ફેશન, મોડર્ન ફેશન અને સાયન્સની દ્રષ્ટિએ પહેરવેશમાં ઉત્તમ નમૂનો છે. સાડીને અલગ અલગ 100થી પણ વધારે ડ્રેપિંગ સ્ટાઇલથી પહેરવામાં આવે છે. તો આવી અનેક પ્રકારની સાડીઓ ક્યાં ક્યાં બને છે, કેવી રીતે બને છે અને ક્યારે ક્યારે પહેરાય છે એ જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો, મને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.